સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, ભગવાન ને ભૂલ માનો ને તો જ દેખાય છે. ભગવાને મિત્રો આટલી સરસ સૃષ્ટિ બનાવી છે, તો આપણે ભગવાનને જોવા કઈ રીતે? ભગવાનને છે ને જોવાની કોશિશ ના કરો, પણ ભગવાનની છે ને ભક્તિ એટલી કરો ને કે ભગવાન પોતે તમને મળવા આવે. અને મિત્રો કહેવાય છે કે ભગવાન છે ને કણ કણમાં ભગવાન છે, તો પછી આપણે જોવાની ક્યાં જરૂર છે? હરેક કણ કણમાં ભગવાન છે, તો બસ માનો અને આગળ વધો. અને મિત્રો આપણો છે ને હ્યુમન નેચર છે કે 100 વસ્તુ આપણી સારી થઈ હોય ને તો આપણને યાદ શું રહીએ કે કોઈ પણ એક ખરાબ ઘટના આપણી એ થઈ હોય ને એ યાદ રહીએ. કે આપણું ફોકસ હંમેશા છે ને જે સારું નથી થયું ને એ બાજુ હોય છે, પણ હકીકતે ફોકસ તમને 100 વસ્તુ તમારી સારી થઈ છે તો ફોકસ તમારું છે ને જે સારું થયું ને એ બાજુ રાખવું જોઈએ. અને હંમેશા આપણે છે ને બીજાની ભૂલ તો તરત દેખાઈ જાય છે કે ભાઈ આ ત્યારે નથી કર્યું, પણ આપણી ભૂલ નથી દેખાતી. તો હંમેશા ને પહેલાં છે ને પોતાની ભૂલ સુધારો, પછી આપણે કોઈ બીજાને કંઈ કહો. અને જો તમે તમારી ભૂલ મિત્રો સ્વીકારી શકો ને તો તમે દુનિયામાં કંઈ પણ કરી શકો છો. અને ભૂલ ને મનુષ્યનો છે ને નાતો કંઈક એવો છે ને જેમ કે પંખી અને એની પાંખો. ભૂલ છે ને એ મનુષ્યના સ્વભાવનું છે ને એક મહત્વપૂર્ણ અંગ છે. મિત્રો ભૂલ કોણ કરે? જેને કંઈક કરવું હોય ને એ ભૂલ કરે, બાકી જેને બેસી રહેવું હોય એનાથી ભૂલ ક્યારેય થવાની નથી. અને ભૂલ એ મિત્રો હકીકતે છે ને તમને ઘણું બધું શીખવે છે. ભૂલમાંથી જો તમે ધારો ને તો ઘણું બધું શીખી શકો છો. ભૂલ છે ને તમને પહેલાં કરતાં અત્યારના કેવું પરફોર્મન્સ આપવું ને એ તમને શીખવે છે કે પાછળ તમારીથી જે ભૂલ થઈ હોય એ હવે નહીં કરીએ અને નવી શરૂઆત કરીએ. એટલે હવે છે ને તમે પહેલાં કરતાં શરૂઆત જે કરશો ને તે તમે એક્સપિરિયન્સ સાથે કરશો, એટલે તમને ભૂલમાંથી પ્રેરણા મળે છે કે હવે આપણે આ ભૂલ નહીં કરીએ, આ રીતે આગળ વધશું. અને મિત્રો તમને બધાને આઈડિયા છે કે હકીકતે આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના, તો પછી શું કામ એને આપણે કોઈની સાથે કંઈ ખોટું કરવું કે ખરાબ કરવું? હંમેશા આપણે લઈશું જવાના, તો કે કોઈને તમે કરેલી તમારે થાય એટલી મદદ, કોઈના ચહેરા પર તમારા લીધે સ્માઇલ, કોઈને ઈર્ષા ના કરવી, આ બધી વસ્તુ તમે સાથે લઈ જઈ શકો છો. ધન દોલત બંગલા ગાડી બધું અહીંયા રહી જવાનું છે, તો જે સાથે લઈ જઈ શકીએ ને એના ઉપર ફોકસ કરવાનું કે હંમેશા પોઝિટિવ રહ્યો, એકબીજાને મદદ કરતા રહ્યો, ખુશ રહ્યો, ખુશ રાખો એકબીજાને બધાને. અને ભૂલ સ્વીકારો, પોતાની ભૂલ થઈ હોય તો ભૂલથી તમે ઘણું બધું કરી શકશો અને આગળ વધી શકશો. ભૂલ કરના પ્રકૃતિ है, मान लेना संस्कृति है, मगर सुधार लेना प्रगति है. એટલા માટે મિત્રો ભગવાન અને ભૂલ માનો ને તો જ દેખાય છે. અને થેન્ક યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. અને મારી યુટ્યુબ ચેનલ છે તેને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને મારા ઇન્સ્ટા અને FBમાં પેજ છે જેને તમે ફોલો અને શેર કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.